હેલો દોસ્તો, તમે જોઈ શકો છો મારી પાસે એક બ્લાઉઝ પીસ છે. જોઈ શકો છો આખો બ્લાઉઝ છે અને પ્રેસ કરી લઈશું આપણે. તમે જોઈ શકો છો આ હાથની બોર્ડર છે, આમ કરીને આવશે. અને કપડું ઘટે એના માટે અમે થોડુંક મેચિંગ આગળના ભાગમાં રાખવાના છે. બે ભાગમાં આનું સેટિંગ કરવાના છે અને આ આગળના ભાગમાં લેવાના છે. એના માટે મંગાવ્યું છે. આ બ્લાઉઝની જો તમને હું કહું તો 41ની અપર ચેસ્ટ, 42ની મિડલ ચેસ્ટ અને 37.ની કમર. આ ખ્યાલ આવી ગયો? અપર ચેસ્ટ, ફૂલ ચેસ્ટ અને આ કમર. અને એની લંબાઈ છે ને 16.5ની છે મિત્રો. 16 ને અડધો ઇંચ એટલે 16.5. અને આપણે જે પટ્ટો નીચે રાખવાના છે આઈરોટી 4 ઇંચનો રાખવાના છે મિત્રો. અને સ્લીવ છે ને લોંગ પણ છે, પણ આ તો બંને સ્લીવ છે ને 11.5ની રાખવાના છે અને 12.5નું એનું નીચેની મોડીનું ફિટિંગ છે. આગળનું ગળુંની વાત કરું તો આગળનું ગળું 8.5નું છે મિત્રો. તો આપણું માપ છે કંઈક આ રીતના, તમે જોઈ લેજો બરાબર. તો ચાલો વિડીયોનું પાછલી બેગનું કટિંગ કરીને તમને હું આજે દેખાડી રહ્યો છું. પછી હું તમને આ બ્લાઉઝ પણ દેખાડીશ. અત્યારે ફિલહાલ આ બ્લાઉઝનું કટિંગ કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો. હવે મેં બહુ ડ્રોઈંગ કરી દીધું. આ તમે જોઈ લેજો. પહેલાં હું આ બાજુથી ફેરવીને કરું છું કેમ કે હવે બહુ ચીતરી નાખ્યું છે મેં, એટલે તમે સમજો કે મેં આને હવે આ રીતના લઈ લઉં છું. બરાબર એને પાથરી દો અને અસ્ત્રી મારવા જેવી લાગે તો મારો. આવું બસ મજા જ. તો જોઈ શકો છો મિત્રો, બ્લાઉઝને અમે સરસ મજાનો પ્રેસ કરી નાખ્યો છે. આ એનો બ્લાઉઝ પીસ છે. બ્લાઉઝ પીસ છે મિત્રો, જોઈ શકો છો. અને આમાંથી મારે સ્લીવ કટિંગ અને પાછળની બેગ જ કાપવાની છે અને આગળનો ભાગ આમાંથી યુઝ કરવાનો છે. આની અંદર છે ને ડાઘા ને એવું બધું છે મિત્રો, તમને થોડું દેખાડી દેમ. અહીંયા પણ આવું વ્હાઈટ જેવું છે અને અહીંયા પણ છે. એટલે મેં ડાઘાવાળું લાગે ને એ કાઢ નાખવાનો છે. એટલે આ કપડું યુઝ કરવાના છે. બાઈને પાછળનું આ અને આગલા ભાગમાં આયરું યુઝ કરવાનું છે. અને ચાલો તમને માપ મેં જણાવી દીધું છે. તે છતાં તમને ફરી એક વખત કહી દઉં. આપણે મિત્રો આનું છે, અહીંયા મેં માપ લખેલું છે ગુજરાતીમાં. આયરું જુઓ તો આયરું માપ છે 41, 42 અને 37.5 અને 11.5ની મોડી, 11.5ની લંબાઈ છે બાઈ અને 12.5ની મોડી છે. લંબાઈના 16.5 છે. આગળનું 8.5નું ગળું છે મિત્રો. અને 4નો પટ્ટો રાખવાનો છે. 11નો બસ પોઈન્ટ છે મિત્રો. તો ચાલો આ 16.5 છે તો 17.5 રાખીએ. આ થોડું વધઘટ થાય એના માટે મેં રાખ્યું છે. તો અહીં ગાડી આવી જશે આપણું માપ. તો આ માપથી આપણે કમ્પ્લીટ સ્કેલને ડાયરેક્શન આપીને આનાથી કેવું કે આડું ત્રીછું નહીં જાય, એટલે આ રીતના આપણું આવી ગયું છે. જોઈ શકો છો. હવે એની કમર 37.5 છે એટલે 38માં એક આખો દોરો ઓછો, પ્લસ ટક્સ માટે 1 ઇંચ ને પ્લસ 2 ઇંચ રાખો, 1.5 ઇંચ રાખો, તમારી મરજીની વાત છે. આ એક્સ્ટ્રા છે એમ, બાકી ટાઈમ તો આટલું જ માપ લેવાનું છે. અને શોલ્ડર મિત્રો છેલ્લામાં છેલ્લો આનો ઉતરતા ગળામાં 7 ઇંચનો રાખીશું. શોલ્ડર 7 ઇંચનો અને અહીંયાથી આપણે રાખીશું 7.25 રાખીશું મિત્રો. અથવા તમે એવું કરી શકો છો મિત્રો કે એક તો તમે જોઈ શકો 6.8 આવે છે. એટલે 6.8 એટલે 1 2 3 4 5 6 7 ને 8 આટલો આવે છે ને અડધો ઇંચ એટલે 7.25 બરાબર જ છે. છઠ્ઠો પ્લસ અડધો ઇંચ એડ કરી દેવાનો છે એટલે આપણો આમ મૂંડો નીકળી જશે.
તો જોઈ શકો છો મિત્રો, આપણી આ અપર ચેસ્ટ છે 42, એની ફૂલ ચેસ્ટ છે, પણ આપણે આ જ માપથી અહીં પાછલી બેગ આપણે 41ના ચેસ્ટથી જ કટિંગ કરવાની છે, એટલે કે અપર ચેસ્ટથી જ કટિંગ કરવાની છે. તો 41ના 4 ભાગ કરી દેવાના છે. આ 1 ને 2 ભાગ હું આ સિમ્પલ રીતના કેમ 4 ભાગ કરવાના એટલે 10.25 આવી જશે મિત્રો. હું તમને હું ખાલી બતાડું છું. તો 10.25 આવ્યા ને તો 10.25 અહીંયા મૂકી દેવાના, પ્લસ 2 ઇંચ દબાણ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો. અહીંયા 7 આપ્યું છે તો અહીંયા પણ 7 જ આપવાનું છે મિત્રો. અને સ્ટ્રેટ લાઈન લઈ લેવાની છે, તમે જોઈ શકો છો. અને હવે અહીંયાથી મિત્રો 7.25 જે આપેલું હતું તેનું અડધું કરીને અને 2 દોરા અહીંયાથી લૂઝ આપવાના છે. 2 દોરા એટલે કે આટલેથી 1 અને 2. તો આવી રીતના આપી શકો તમે 1 અને 2. બસ તો આ રીતના તમારે આપીને અને આ સ્કેલનો યુઝ કરવાનો છે. આ સ્કેલનો તમે આવી રીતના યુઝ કરો, જ્યાં મેચિંગ થાય અહીંથી આ રીતના કરીને આપણે આપી દેવાનું છે. એટલે આ થઈ ગયું. પછી આપણને ખબર હોવી જોઈએ કે આપણે શોલ્ડર કેટલો રાખવો જોઈએ. તો આવી રીતના પણ આપણે ચેક કરી લઈએ કે ભાઈ આટલું દબાણ મારું અહીંયા જશે, પ્લસ આપણે કેટલાનો શોલ્ડર રાખવો છે. ઘરાકને તૈયાર શોલ્ડર કેટલો જોઈએ? 3નો જોઈએ, 3.5નો જોઈએ, 4.25નો જોઈએ. આ થોડા તબિયતવાળા છે એટલે મિત્રો અહીંયા 3.5નો આપીશું, એટલે અહીંયા એક્સ્ટ્રા બીજું દબાણ. અને મેં તમને કીધું એમ કે આપણે 4નો પટ્ટો અહીંથી રાખવાના છે. તો અહીંયાથી અહીં ઉપર રાખીએ, 2 દોરા ઉપર બી સિલાઈમાં જશે આપણા. અને અહીંયાથી ક્રોસ આપીને આ રીતના તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો, જોઈ શકો છો. ને અહીંયા મિત્રો 2 દોરા આપણે લૂઝિંગ છોડીશું, સોરી 2 દોરા ક્રોસિંગ આપીશું, શોલ્ડર ક્રોસ આપીશું. 2 દોરા તમારે આપી દેવાનો છે. અને આ બે તમારે કમ્પ્લીટ જ કટિંગ કરી લેવાનું છે. આપણે જોઈ લઈએ કે આપણું શું કહેવાય કેટલું આવે છે. 9 2 18નું બરાબર છે. તો આપણું આ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે મિત્રો. તો આ તમે જોઈ શકો છો, પાછળની બેગ સરસ મજાની મસ્ત કટિંગ થઈ ગઈ છે. તો આજના વિડીયો અહીંયા સુધી જ રાખીએ. હું તમને કાલે આગલો પાર્ટ દેખાડીશ, કેમ કે મારે આ બ્લાઉઝ આપવાનું જ છે મિત્રો. તો ચાલો મળ્યા, બાય બાય. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.